એક નંબર રિઝલ્ટ આવી ગયો, જોરદાર થઈ ગયો મિત્રો. અને મફરી પણ ચોખ્ખી થઈ ગઈ એક નંબર. જોઈ દીધું પીક પૂરું એટલે જો ફાઇનલી મંદિરે પણ પહોંચી ગયો. તમને હું લાઈવમાં માતાજીના દર્શન કરાવું બધા મિત્રો. હેલો ફેમિલી, તો બધાને પહેલાં તો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. ફરી એક આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો જય માતાજી, જય મેરડીમાં, ગુડ મોર્નિંગ. તો જો મસ્ત સવાર પડી જઈએ આપણે પહેલાં ઉઠી જઈએ અંડા ચા બા પીને બ્લોગ શરૂ કર્યો મિત્રો. બાકી તો નહીં પણ ફ્રેશ થઈ ગયું. તો આજે આપણે જવાનું હું અત્યારે ખાતર નાખવા માટે ખેતરમાં. તો આજે તમને બતાવીશું ખાતર નાખવાનું મિત્રો. અને બીજું પણ બતાવીશ મિત્રો. કાલે પણ રાત્રે વિડીયો બનાવ્યા હતા, એ પણ બતાવ્યું તો જોઈ લેજો વિડીયો. અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો હતો, જોઈ લેજો. કેરો બ્લોગ 11 મિત્રો. તો બાકી તો જય માતાજી. જો ખાલી મફરીનું અગર ખેતર હા અહીંયા આપણે અહીંયા એટલા જેટલું સુંદર લાગી રહ્યું. અહીંયા જો ખાલી જય માતાજી, જય માતાજી એવું કંઈ હા. બાકી તો ઉઠીને આપણે બ્લોગ શરૂ કરીએ મિત્રો. પણ આવું નહીં ડોલે લઈ લેવાની. જય માતાજી, જય મેરડીમાં, જય દીપામાં. બોલ બોલી જય મેરડીમાં, જય દીપામાં. તમે હેડી ના ઠેઠ ગયા હેડી ના ના આવો હેડી જો મિત્રો ગોવા હેડી ના જય યાદ તો જય માતાજી ગોવા જય માતાજી. જો મિત્રો આવી ગયા ચાલતા સારું क्या ચાલતા હે બેહો મેં આવીએ. જો ફેમિલી ગોવા તો આજે બહુ દિવસ પછી ને ચાલતા એટલું માતાજીને પ્રાર્થના કમ્પ્લીટ થઈ જાય મિત્રો. તમે પણ પ્રાર્થના કરજો કે બહુ જલ્દી ચાલતા થઈ જાય. પહેલાં તો નહોતું હેડ હતું નહીં પણ માતાજીની દયાથી અમે ચાલતા થોડા થઈ જાય. વચ્ચે એમ ન પડી જાય ને એમાં પગ મિત્રો ચાલાતું નહોતું એટલા માટે. બાકી તો આપણે જઈએ ત્યાં મિત્રો ગીસ કાકાના બોર ઉપર મિત્રો. ત્યાં આપણે વાયુ હોય ખબર ને તમને ત્યાં મિત્રો. બાકી તો આમાં કાલે દવા છોડી હતી અને આજે નાખવાનું આપણે ખાતર. તો ખાતર નાખવા જઈ રહ્યા આપણે આજે. જય દીપોમાં, જય દીપોમાં. આજનો વિડીયો ટ્રેન્ડિંગ નવું બનાવ્યો દીપા માતાનું. 5 જણની સાથે સ્ટોરી મેળ દીધી હતી ખાલી. સૌરાષ્ટ્ર ટ્રેક્ટર જૂનું ગીસ કાકા એમનું મિત્રો પેલી ગાડી પેન પરી એવું કહે. બાકી તો આજે ખાતર નાખ્યા જો પાવડર નાખ્યો સાંતાના પાવડર જો આવું નાખ્યું. અને એરિયા ખાતર બીજું કંઈ નહીં. બીજું માટી હે કે ના માટી જેવું લાગે હા શાંતાન અમારી વાવ હા અમારી શાંતાના પાવડર મેં તો માટી જેવું લાગે મને તો. થોડું થોડું નાખવાનું. કેટલામ નાખવાનું? હા બધા પેલા દોનો નાખવા એવું બેઠેલો તો ચાઠેલો નાખી દઈએ આયા લાકા. ખાસ મિત્રો અહીંયા દવા છોડી તમને ખબર હશે જો કે એ વિડીયો ઘણા જોયો જ હશે. આગળનો વિડીયો જોઈ લેજો મિત્રો ના જોયો હતો. બાકી અહીંયા દવા છોડી હતી ને એ પ્રમાણે મિત્રો આપણે દવા કેવી છોડી હતી રિઝલ્ટ જેવું મળ્યું હોય ને અહીંયા ઘાસ જીવો કે નહીં જો બતાવું તમને. જો ખાલી અહીંયા જો ખાલી આ બધું ઘાસ મિત્રો જો કે જો જેવું થઈ ગયું. આ મિત્રો આટના આપણે દવા છોડી હતી એટલા મસ્ત રીતના. જો કે બધું 0 આમ મસ્ત દેખાય જો મગફળી દેખાય અને બધું ઘાસ જતી રહ્યું જો એટલા આપણે દવા છોડી હતી મિત્રો. એવું આપણું કામ હોય. અને ખેતીવાડીમાં પણ આપણે એક્સપર્ટ મિત્રો કામ કરીએ એવું નહીં કરતા. અને વિડીયોની સાથે સાથે આપણે લાઈફસ્ટાઈલમાં જે કામ હોય ને કરવું જોઈએ મિત્રો. બધાને હું કહું એવું નહીં કે હું એકલો જ મિત્રો. તમે પણ વિડીયો કરતા હોય મિત્રો વિડીયોનું કામ તો લાઈફનું કામ પણ સાથે સાથે કરવું જોઈએ. બાકી તો અત્યારે વહેલા ખેતરમાં મિત્રો ખાતર નાખી દીધું. અને અહીંયા તમને બતાવી મગફળીનું જે આપણે દવા છોડી હતી જો ખાલી એકદમ મિત્રો 0 રિઝલ્ટ. તાના દુનિયા ફેન થાય મિત્રો. 0 રિઝલ્ટ આપે ને તાના ખરલું જાય બાકી ના જાય. જો ખાલી એક નંબર લાગી રહ્યું જો ખાલી મફરી એક નંબર સુંદર બહુ. એટલી ગામમાં મેં 100 પંપ છોડ્યા દવા મિત્રો. જોકે અમુક ટાઈમે કામ કરીએ ને અમે તો અમુક જે વધારે હોય ને મિત્રો કામ બતાવી દઈએ તમને. બાકી તો આખો દિવસ એ જ કામ હોય મિત્રો. એટલા માટે નહીં તો કામ ચાલતું હતું. અમુક શું થયું આજે પણ દવા છોટવાની છે. ઓમાં દવા છોટવાની હેડી છોટવાની ખાઓ મિત્રો બતાવું તમને. જોકે મિત્રો આ ઓડો કપાઈ જાય મિત્રો. આ પાંદડા અમુક કપાઈ જાય એની દવા છોટવાની. તો કે આજે છોટવાની છે હમણાં શાંતિ મિત્રો 3 વાગે. તો ઘેર જઈને પછી પાસ આવ્યો આપણે. જો ફેમિલી ઘેર પણ આવી ગયા. પહેલાં જમી લઈએ કે મારા પપ્પાએ ગોવા પર બધા જમી લીધું તો આપણે જમી લઈએ. ચાલો શું શાખા ખબર આજે તો કોનું શાખા બાબા બટેકાનું શાક
બાજરીના રોટલા જમી લઈએ, તમે પણ જમી લેજો મિત્રો, પછી મળીએ તમને. ચલો શાંતિ મિત્રો, સાસ પણ આપણે જો ફેમિલી અત્યારે તો આપણે અહીંયા પીપરું પર વાઈ ગઈ, પા જમી બમી અહીંયા પાણી પર આવે છે. અને આજે ફેમિલી હે ને આપણે ચોંટવાની હે દવા, ખાલી પાણી આવી રહ્યું છે જમીન તત્કાલી મિત્રો આવી ગયો ભાવ ખેતરમાં. અને મેં ત્યાં હા મોટર ચાલુ કરી છે ત્યાં મિત્રો પેલું પીપરું ભરીએ અને રીતના ઉભું તો ખગાઈ જો ખાલી જો આવી ગયું આમાં. ગો આવી ગયા ગાય છોમાં ખાલી જો પાણી બોન ખતરનાક સીન બની ગયું ફેમિલી. આવી જાય જો ગો ને ખરીદી ખાલી આમાં કાઢવાની ચેતના એ ખબર નહીં પડતી જો, એટલે પોણીઓ પર આવી ગયો અને ગો પણ બચારી ફસાઈ ગઈ. ચોટા મિત્રો આ તો એટલે બીક લાગે. અંદર જુઓ મિત્રો ચોટી પર આનો બી સોના રખાડી મિલી દેખાય ને તમને દોરી દીધું પીપરું છે. હા મમ્મી ને હરી ગયા. અરે આ તો મરી છે કઈ ને હરીજી જાય ના મરાય લે ગોતો કાઢ નાખી પીપરું ઢોળ નાખી એટલે ગોને ખરીજી મિત્રો, કેમ કે કાઢવાની હતી મિત્રો, ના કાઢે તો મરી જાય એટલા માટે કાઢ નાખી. તો આપણે ને મોબાઈલ ચાર્જમાં મૂકી દઈએ અહીંયા અને આપણે જઈશું દવા છોટવા માટે મિત્રો. બાકી તો ગો જોરદાર નહીં કીધી મિત્રો, અચાનક પાઇપમાં નીકળી ખબર નહીં મિત્રો ક્યાંથી આવીએ પણ 100% નીકળી જઈશું અહીંયા આપણે. બહુ મિત્રો ખતરનાક ગોળ વિશ્વા ના રખાય અને અચાનક નીકળી મિત્રો, મને તો ખબર નહીં. હાથમાં રાખે તો પાઇપમાં હાથ નડીને નીકળી જતી મિત્રો. ગયો ઘણા એવું થતું છે કે મહિના ખાય ના પણ ના મરે મિત્રો, અમુક વસ્તુ જીવના ના મરે મિત્રો. ખાલી દવા સોટાનું પતી ગયું અને એટલે ગો નાખીને મિત્રો પછી આપણે મોબાઈલ ચાર્જમાં મૂકેલો તમને કીધું ને, તો દવા સોટી આપણે બીજી બાકી બીજી કાલે મિત્રો. તો કાલે તમને સંપૂર્ણ રીતે વિડીયો પણ બતાવીશ મિત્રો, દવા ચેટ ના સોટાય ને એ પણ બતાવીશ મિત્રો. તો કે આજે નહીં બતાવ્યો કારણ કે આજે તમે જે કામ કર્યું ને ખાલી કીધું જ છે તમને બતાવીશ કાલે મિત્રો. દવા સોટશું ને બધું બાકી તો બસે બરાબર મિત્રો. આજે કઈ કેવી દવા બધા હશે બરાબર ગરજી. જો ફેમિલી દિવસ પણ હાથમી ગયો તમારો ભાઈ અત્યારે નહીં પણ ફ્રેશ થઈ ગયો. આજે હું દર્શન કરાવું ફેમિલી દીપેશ્વરી માતાજીના, અને અમે ઇન્સ્ટાગ્રામમાં તો કરાવું મિત્રો, તમને યુટ્યુબમાં પણ કરાવી દઉં. તો તમને પણ માતાજી સુખી રાખે એવી માતાજીને પ્રાર્થના કરીશું આપણે. જો કે અત્યારે તો પોક્યો નહીં મી, અમે જઈશ મિત્રો બાઇક લઈને. હા મિત્રો ચલો જે મંદિરે માતાજીના આપણે નીકળી જાય અત્યારે ઊંચાડા જવા માટે. હું મારા મમ્મીમાં આપવા 3 જણા છે તો બનેલા તમે કન્ટિન્યુ દર્શન કરાવું તમને માતાજીના મંદિરના અને માતાજીના દર્શન કરાવું એવું કહે. ફેમિલી જો ફાઇનલી મંદિરે પણ પહોંચી ગયો ને તમને હું લાઈવમાં માતાજીના દર્શન કરાવું બધા મિત્રો. તો દર્શન કરી લો ખાસ તો માતાજીના, અને બાકી તો માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે મિત્રો. દર્શન કરવા માતાજીના. જય દીપામાં જય માતાજી મિત્રો. અહીંયા પણ દર્શન કરવા માતાજીના અને આવી રીતે તમને દર્શન તો અહીંયા હું કરાવતો જ રહીએ મિત્રો. બસ તમારે સપોર્ટ કરવાનો મિત્રો. જો બાકી તો આજે ને મિત્રો પબ્લિકો શું કારણ કે આજે ને ખાસ મંગળવાર એટલા માટે. બાકી તો આવે જ છે મિત્રો અહીંયા પબ્લિક પણ આપણે મોડા આવે એટલા માટે. બાકી તો રાજેશ્વરી શ્રી દીપેશ્વરી મા મિત્રો મારી વડલાવાળી માતા એવું કહે. બાકી તો બસ આમ થોડીક વારની અંદર આપણે જઈશું ઘેર એવું કહે. જઈ ગયા પણ કોઈ દીપેશ્વરીમાં અમે આપણે વિડીયો પણ બનાવી લીધો, દર્શન કરાવી દીધા બધા અને આમ જઈ રહ્યા ઘેર મિત્રો. જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં તમે પણ, ના જોયા તો વિડીયો એકવાર જરૂર કરો. અંધારું પણ પડ્યું અત્યારે જો મંદિરે
પણ લીધું અને ખાસ અત્યારે હે ને મિત્રો આજનો વિલોગ અહીંયાથી પૂર્ણ કરીએ છીએ. તો કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો મને. તો બાકી તો કાલે તમને મળશું નવા વિડીયોમાં, નવા ઉમંગ, નવા વિચાર, નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દીવામાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. ને હરીજી જાય ના મરાય લે.